જે આદેશ હશે કે વધેલી 75% રકમ કોણ ચૂકવશે એ હવે વિચારાધીન છે અને ક્યારે આ પીડિત પરિવારને વળતર મળશે 2 વર્ષનો આજે 25મો મહિનો શરૂ છે પણ રૂપિયાના જોરે આ પ્રમાણે છૂટીને આ લોકો વળતર નહીં આપવાના પણ પેતરા કરી રહ્યા છે ત્યારે તમે સમજો કે આ પરિવારને વળતર આપવાની જગ્યાએ આ લોકો ઘા પર મીઠું એવું ભભરાવે છે કે આજ ગોપાલ શાહને પોતાના કાર્યક્રમોમાં ઇન્વાઇટ કરે છે. દુઃખની બાબત એ છે સાહેબ, તમે પૈસા ભલે નહીં આપો. આ એક જ ઘટના આશીષભાઈ, આ એક જ ઘટના એવું કહે છે કે ભાજપ જ આ જે એના ઠેકેદાર જે હતા, કોન્ટ્રાક્ટર, એની સાથે પીપીપી ધોરણે જે કામ જે ચાલતું હતું એમાં એ ભાગીદાર છે એવું આપણે કહી શકીએ. પરંતુ ગંભીર મુદ્દો એ છે, તમે વારંવાર કહ્યું છે આશીષભાઈ, કે અહીંયા કોઈ પણ નેતાઓ જયારે આવે છે ગાંધીનગરથી, ખાસ કરીને મુખ્યપ્રધાન છે, ગૃહપ્રધાન છે, ત્યારે આ જે પીડિત પરિવારોને એના ઘરે જઈને એને કેદ કરી દેવામાં આવે છે. પીડિત પરિવાર નજર કેદ કરી દેવામાં આવે છે, જેથી કરીને બહાર ન નીકળી. આ ખરેખર બહુ ગંભીર છે. વારંવાર આનો અવાજ પણ તમે ઉઠાવ્યો છે. બીજી બાજુ કે જે પાછલા મહિનામાં બોટકાંડનો જે માસ્ટર માઇન્ડ ગોપાલ શાહ જે છે, તમે જે વાત કરી કોર્પોરેશનના કાર્યક્રમોમાં હાજર હતો, એનો મતલબ એ થયો કે આ ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા છે અને ભારતીય જનતા પાર્ટીને ફંડ પણ આપે છે, કાર્યાલય બનાવવાથી લઈને તમે જે વાત કરી. તો આમાં જે આખી જે ઘટના બની એમાં સૌથી મહત્વની બાબત તો એ છે કે આ પીડિત પરિવારો છે એના માટે રાજ્ય સરકારે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે, ત્યાંના સ્થાનિક જે મેયર હતા, મેયર, કમિશનર, કલેક્ટર, બિલકુલ સહાનુભૂતિ બતાવી નથી. માત્ર ને માત્ર જવાબદાર ને ગુનેગારો આ બાળકો અને બાળકોના પિતા અને વાલીઓ જે હોય એ પ્રકારનું એનું વર્તન છે. તો આવું નિષ્ઠુર વર્તન કેમ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને અધિકારીઓ? એ સવાલ અમે કાયદેસર આ બધા જ પીડિત પરિવારો હવે ભગવાનને પૂછે છે, કારણ કે કોઈને અહીંયા નજરે દેખીને જે લોકો આંખ આડા કાન કરી રહ્યા છે એમને તો હવે પૂછવાનો મતલબ નથી. ખરેખર તો એવું કે છે કે અમે પોતે ગુનેગાર છીએ, અમારા બાળકો અમે જાણે મારી નાખ્યા હોય, અમે કોઈ ગુનો કર્યો હોય એમ. જ્યારે પણ કોઈ રાષ્ટ્રીય નેતા આવે, સ્થાનિક નેતા આવે, મુખ્યમંત્રી આવે, ગૃહમંત્રી આવે, અમને નજર કેદ કરવાના, જાણે અમે અમારા બાળકોને ગુમાવીને કોઈ બહુ મોટો ગુનો કરી બેઠા હોય. એ પ્રમાણેનું પોલીસ આમની જોડે એવું વર્તન કરી રહી છે. એટલે એવું સમજો કે ન્યાય તો વાત બાજુ પર રહી, પણ પીડા પર પીડા 2 વર્ષથી આ લોકોને આપતા જ ગયા આ લોકો. અને કોઈ પણ જાતનું કોઈ પણ અધિકારી, પદાધિકારી આમના માથે હાથ મૂકવા સુદ્ધા પણ હજુ સુધી નથી આવ્યો. માનનીય મહિલા મેયર છે આ વડોદરા શહેરની, 2 વર્ષ ઉપર સમય વીત્યો છે. એક માતાના માથા પર હાથ મૂક્યો હોય ને એવું કીધું હોય કે હું ને મારી પાર્ટી તારી સાથે છે. સૌથી દુઃખની બાબત છે કે આ જે બનાવ બન્યો એ વિસ્તાર અને મોટા ભાગનો આ જે પીડિત પરિવારો રહે છે એ લોકોનો એરિયા, એમાંથી આજે મહિલા અને બાળ વિકાસ મંત્રી છે 3 ટર્મના ભારતીય જનતા પાર્ટીના. આ મહિલા અને બાળ વિકાસ મંત્રી આ મહિલાઓને અને બાળકોને પોતાના જ મત વિસ્તારના ગુમાવેલા, ભ્રષ્ટાચારનો ભોગ બનેલા બાળકોને અને માતાઓને ન્યાય નથી આપી શકતા. તો સમગ્ર ગુજરાત રાજ્યનું તમે મંત્રીમંડળમાં તમે સ્થાન ધરાવો છો, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના તમે મંત્રી બન્યા છો, પણ તમે હજુ સુધી આ લોકોને ન્યાય નથી અપાવતા, તો આખા ગુજરાતની તો ક્યાં વાત કરવાની? ક્યાં વાત છે? વાત સાચી તમારી અત્યારની. તો માહિરભાઈ, તમારી પાસેથી એ જાણવું છે કે હવે ખરેખર શું થવું જોઈએ, સરકારે શું કરવું જોઈએ અને જે જવાબદાર લોકો છે એને શું કરવું જોઈએ? તમારી દ્રષ્ટિ શું લાગે છે, તમે એક પીડિત તરીકે? અમારી તો આશાઓ બધી બહુ હતી, પરંતુ હવે એક ચીજ ક્લિયર થઈ ગઈ છે કે સરકાર કે સરકારના નીચેના અધિકારી આ પ્રકરણના જે આરોપીઓ છે એમને સજા આપવા માંગવા નથી માંગતા. કારણ કે સજા આપે એમને તો અમને એવું લાગે છે કે ભાઈ આમાં સરકારની એ લોકો સાથે સંડોવણી હોય એવું અમને લાગી રહ્યું છે. પરંતુ એક વાત નક્કી છે કે જયારે કોઈ ના સાંભળે ત્યારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ તો અમારી સાંભળવાની જ છે. અને આ લોકોને ત્યાં જઈને જવાબ આપવો પડશે કે આ લોકોએ કેમ અમારા સાથે આવું કર્યું. અમને ઉપરવાળાથી એટલું વિશ્વાસ છે કે કોર્ટ અમને પૂછશે કે ભાઈ તમારા સાથે કોઈ અન્યાય કર્યું છે, ત્યારે આ લોકોને જવાબ આપવો પડશે. કારણ કે ઘમંડ તો રાવણનું પણ નથી રહ્યું, તો પછી આ લોકોનું શું આવે?
શું વાત છે, વાત સાચી છે. તો મહાવીરભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે સમયની મર્યાદા છે, તમારો ખૂબ ખૂબ આભાર. તો આશીષભાઈ, આમાં સવાલ એ આવીને ઉભો રહે છે કે હવે શું કરશો? બધા ભેગા થઈને વાલીઓ અને તમે જે બધાને મદદ કરી રહ્યા છો, તો હવે શું કરવા માંગે છે વાલીઓ અને તમે પણ સાથે સાથે? હજુ પણ એક મોકો કદાચ કુદરતે એમને આપ્યો છે સુધરવાનો. પોતાનું પાપ કરેલું છે એને કઈક અંશે એમને સાફ કરવાનું. એમની ભૂલ જે કરી છે એ આ વર્ષે ફરીથી વડોદરા મહાનગરમાં બજેટની સભા છે ફેબ્રુઆરી મહિનામાં જ 15 દિવસ પછી. અને ગયા વર્ષે જ્યારે વિરોધ પક્ષ આ પીડિત પરિવારોને 25-25 લાખનું પરિવાર દીઠ વળતર આપવું પડે એવી એક દરખાસ્ત લાવ્યું હતું હરણી બોટકાંડ પીડિત પરિવારો. એ દરખાસ્તમાં મેં પણ મારી અનુમતિ આપી હતી અને એ અનુમતિ આપવાના જ કારણે મને ભારતીય જનતા પાર્ટીએ સસ્પેન્ડ કર્યો છે એવું લખીને મને આપ્યું છે મારા સસ્પેન્ડર ઓર્ડરમાં પણ કે વિરોધ પક્ષ દ્વારા આવેલી દરખાસ્તને અનુમતિ આપવા બદલ હવે બજેટમાં ફાળવણી કરવી જોઈએ. તમારે કહેવાનો મતલબ એવો નીકળે. સ્પષ્ટ માનવું છે કે આ છઠ્ઠું બજેટ વર્ષો પછી આવી રહ્યું છે કે પહેલી વાર ઇતિહાસમાં કોઈક બોર્ડને છઠ્ઠું બજેટ મૂકવાનો મોકો મળ્યો છે. તો આ મોકો ગુમાવવો ન જોઈએ અને અમે પણ આ છઠ્ઠું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. તો જે ગયા વર્ષે ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટરે વિરોધમાં આ દરખાસ્તની મતદાન કર્યું હતું, તો મારું એવું માનવું છે કે આ વખતે ભગવાને તમને ફરી સુધારવાનો એક બીજો મોકો આપ્યો છે અને આ વખતે ફરીથી માનનીય મહિલા મેયર શ્રી અને માનનીય મહિલા અને બાળ વિકાસ મંત્રી એવા મનીષાબેન પણ વડોદરા મહાનગરને સૂચના આપે કે આ દરખાસ્ત ફરીથી લાવવામાં આવે ને કોંગ્રેસે જો 25 લાખ કીધા હોય તો ભારતીય જનતા પાર્ટી મોટું મન રાખીને 30 લાખ કે 35 લાખ પરિવાર દીઠ ચૂકવીને આ પોતે કરેલા ભ્રષ્ટાચારના પર કઈક અંશે આ પરિવારોને રાહત મળે એવી દરખાસ્ત પર મંજૂરી કરાવી જોઈએ એવું મારું માનવું છે. ઓકે. આ તો આશીષભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. ઘણી બધી વિગતો આપી અને તમે લડી રહ્યા છો, સત્ય માટે લડી રહ્યા છો, ભોગ બનેલા બાળકો માટે લડી રહ્યા છો. આવું ભારતીય જનતા પાર્ટીમાં જલે જ આવું ઉદાહરણ જોવા મળે છે કે જે લોકો માટે લડતા હોય. બાકી પાર્ટી કે પ્રમાણે કરી નાખે તો એને કોઈ વાંધો પણ નથી હોતો અને એમાં જ મોટાભાગના ખુશ હોય છે. પણ તમે એક હિંમતપૂર્વક લડી રહ્યા છો. ખરેખર વડોદરામાં તમારા જેવા વધારે લોકોની જરૂર છે કે જેથી કરીને અન્ય સામે લડી શકે. ખૂબ ખૂબ આભાર તમારો આશીષભાઈ. તો આ હતા આશીષભાઈ કે જે પીડિતો માટે વડોદરા બોટકાંડ થયું તેના માટે લડી રહ્યા છે અને એટલા માટે ત્યાં મુખ્યપ્રધાને પણ કહ્યું હતું કે જયારે રજૂઆત કરવા ગયા ત્યારે તમે કોઈ એજન્ડા સાથે આવ્યા છો. જેમને જે 2 મહિલાઓએ રજૂઆત કરી હતી એમની મિટિંગમાં, તો કે તમે કોઈ ચોક્કસ એજન્ડા સાથે આવેલા છો. આ મુખ્યપ્રધાન છે આપણે, આવા નિષ્ઠુર મેયર, હવે નિષ્ઠુર મહિલા અને બાળ વિકાસ પ્રધાન વડોદરાથી જ આવે છે.